મિત્રો, પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ અને બરકત કેમ નથી આવતી? તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું, પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી. આ વિડીયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું. તો વિડીયોમાં અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો, કારણ કે અધૂરી જાણકારી કોઈ કામમાં આવતી નથી. વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઈક કરો, શેર કરો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. જાણીએ અજાણીએ કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે. આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે. ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે. 1. કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે. પૂજા ક્યારેય ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં. કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે, જે બિલકુલ ખોટું છે, જે અયોગ્ય ગણાય છે. તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો, તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં ધાબળો અને કુશના આસનને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે. 2. ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ. ઘરના ભોંયતળિયે ના હોવું જોઈએ, કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે. તેથી તમારે તમારી બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ. પૂજા માટે ભગવાનને પગથિયા પર અથવા જમીનથી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો. આ સિવાય પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય પણ દિવાલની નજીક ન રાખવી જોઈએ. પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ. ઘરમાં કે મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલની માફી માંગવી જોઈએ. ભગવાન તમારી સાથે જાણી અજાણીએ કંઈ પણ થયેલી ભૂલોને માફ કરશે અને ખૂબ જ આશીર્વાદ આપશે. 3. પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ. પૂજા ખંડમાં કોઈ પણ દેવતાની મૂર્તિ એકથી વધારે ઘરના મંદિરમાં ન હોવી જોઈએ. કોઈ પણ દેવતાની મૂર્તિ 9 ઇંચ કે તેથી વધુ 22 સેમીથી નાની હોવી જોઈએ. ઘરમાં તેનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં નથી આવતું. મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ. તમારા રૂમમાં ક્યારેય પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમને પડદો લગાવો. પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો, દીવો, શિવલિંગ, જનોઈ અને ભગવાન શાલિગ્રામને સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ. નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે અને તમારી પૂજા નિષ્ફળ જશે. 4. ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે તે ખોટું છે, પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે. ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ, આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ, ધૂપ અને અન્ય કાર્યો, જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી. મોટાભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે વાંસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે. શાસ્ત્રોમાં પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો. તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાંસના લાકડાથી ન બની હોય. મિત્રો, આ ખાલી માન્યતા છે, પરંતુ તમે અગરબત્તી કરો તો તે પણ સારી વસ્તુ છે. 6. તમારા મંદિરમાં ક્યારેય વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો. દેવતાઓને સીવેલા કપડાં પહેરાવવા જોઈએ. તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે. તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજિયાત છે.
દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ 5 દેવોનું ધ્યાન કરવું જોઈએ, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે ગમે તે દેવતાની પૂજા કરતા હો, પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલાં કરવામાં આવે છે. કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો. 7. ભગવાનને સાચા હૃદયથી અને આદરપૂર્વક પ્રણામ કરવા જોઈએ તથા પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનને ક્યારેય પણ એક હાથે પ્રણામ ન કરવા. હંમેશા બંને હાથે સંપૂર્ણ પ્રણામ કરો. 8. જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ. પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એકવાર ઘંટ વગાડવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે. ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવાની મહત્વનું માનવામાં આવે છે. 9. હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે. સ્નાન કરતા પહેલાં ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ. સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દીપક, શંખ, આભૂષણો અને શાલિગ્રામની મૂર્તિ અથવા ચિત્રને ક્યારેય પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, તેથી તમારે એ બાબતની ખાસ ધ્યાન રાખવું. 10. ઘર કે મંદિરમાં ભગવાનની આરતી કરતી વખતે 12 વખત ભગવાન વિષ્ણુના સામે, 11 વખત ભગવાન શંકરની સામે, 7 વખત સૂર્યદેવની સામે, 9 વખત દેવી દુર્ગાની સામે અને 4 વખત ભગવાન ગણેશની સામે આરતી કરવી જોઈએ. તેનાથી પૂજાના સકારાત્મક પરિણામ મળે છે. કોઈ પણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખો પર હાથ ફેરવવો જોઈએ. તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે. જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો, તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો, તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ. જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ. એકાદશી, અમાવસ્યા, કૃષ્ણ ચતુર્દશી, પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ. જે લોકોએ યજ્ઞો, પવિત્ર સંસ્કાર કર્યા હોય તેમને જનોઈ ધારણ કર્યા વિના પૂજા કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં. કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે. પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમમાં કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ હોય છે. છેલ્લી મહત્વપૂર્ણ વાત, જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જવું. ક્યારેય પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ. જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વાસણ ક્યારેય ન ખાલી રાખવો જોઈએ. જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરેથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે. મિત્રો, આજ માટે આટલું જ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.